મારા ભાઈઓમાંથી અવાજ આવે છે, બહેનોમાંથી ઓછો આવે છે. વાતોનો અવાજ ઘણો આવ્યો, પણ પેલો અવાજ જયનો ઓછો આવે છે. જય બોલો, બોલો લીંબચ માત કી. આજના ઝાલાવાડ વાણંદ યુવક મિત્ર મંડળનો 25 ઝોન અને એમાં માં ભગવતી ભવાની આદ્યશક્તિ પરાંબા લીંબચ માતાની આશીર્વાદ અને શેન મહારાજના આપણી ઉપર કંઈક અનેક પ્રકારે આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આજે સૌથી પહેલાં તો હું આભાર માની લઈશ, કારણ કે કદાચ પાછળ ભૂલી જાઉં કે ઝાલાવાડ વાણંદ યુવક મિત્ર મંડળ પશ્ચિમ ઝોનના જે કંઈ કારોબારી સભ્યો અને આપ સર્વનો ખૂબ ખૂબ હું આભાર માનું છું, કારણ કે મારી વાણીને તમારા સુધી મોકલવા માટે આ સ્ટેજ ઉપર તમે મને ઉપસ્થિત કર્યો. સજ્જનો, હમણાં ભાઈ ભૈલાજીએ કહ્યું કે લીંબચ પુરાણ દેવી ભાગવતની અંદર માં ભગવતી ભવાની લીંબચ માતાનો અનન્ય વર્ણન કર્યું છે. આપના પરિવારમાં છે એટલે આપણે એનું વર્ણન અત્યારે કરવું નથી, પણ ક્યારેક ભાગ્યમાં હશે તો માં ભગવતી ભવાની આપણી કૃપા કરશે ત્યારે આપણને સાંભળશું. પણ લીંબચ ભવાનીનો આજના કાર્યક્રમની અંદર શેન બાબુના ચરણની અંદર વંદન કરી લીંબચના આશીર્વાદ લઈ મંચસ્થ મહાનુભાવોને ખૂબ બિરદાવી અને આજ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આપ સર્વે ઉપસ્થિત થયા, આપને પણ અભિનંદન. સમાજ મિત્રો, આમાં ભૈલાભાઈએ બહુ સરસ મજાની વાતો કરી, આપને આનંદ પણ કરાયો કે સમાજ એટલે શું. દરેકના મંતવ્યો અલગ અલગ છે, પણ એક મંતવ્ય સ્વરૂપે સમાજ એટલે પરિવાર. સમાજ એટલે એક પરિવાર, એક કુટુંબ. આખો સમાજ ભેગો થાય એટલે એમ કહેવાય કે ભાઈ ફલાણા સમાજનો પરિવાર ભેગો થઈ આ ઉત્સવ ઉજવી રહ્યો છે. એટલે એક માણસને હોંફ જાગૃત થાય કે આપણે આપણા સમાજની અંદર, અને આપણા સમાજનું તો ગૌરવ હોવું જોઈએ કે હું કયા સમાજમાંથી આવું. માણસ તો છું જ, પણ હું કયા સમાજમાંથી, અને એ સમાજનો આપણને ગૌરવ હોવો જોઈએ. જ્યારે જ્યારે આપણે સમાજની વાત થાય ને મિત્ર, ત્યારે માણસની આ છાતી છે ને એ 56 ઇંચ નહીં પણ 62 ઇંચ ખુલવી જોઈએ. આ મારું મંતવ્ય છે. સજ્જનો, કર્મકાંડ સાથે સંકલિત છું એટલે એક વાત હું ચોખવટ તમને કરી દઈશ, કારણ કે મેં ઓબ્ઝર્વેશન કરેલું છે કે સમાજનો કોઈ માણસ એમ કહેતો હોય મારે કોઈની જરૂર નથી, મારા મિત્ર એટલા બધા છે, મારા સ્નેહી એટલા બધા છે, મારો પ્રસંગ નીકળી જાય. પણ આજના દિવસે, આજે ઝાલાવાડ યુવક મિત્ર મંડળના આજના આ સ્નેહ મિલન સમારંભે એક વાત તમને ચોખવટ બંધ કરી દઉં. આ બાજુ 1000 માણસ બેઠું હોય, સ્નેહી હોય, મિત્ર હોય, સગો હોય, વાલો હોય, આ 1000 માણસ બેઠું હોય અને એક ગોદની અંદર એક કુટુંબનો ભાઈ બેઠો હોય ને, અને 2 આંખની દ્રષ્ટિ કદાચ તમે ફેરવો અને 1000 માણસ સામો જોવો ને ત્યારે તમને પોરો નહીં આવે, પણ સોફાની અંદર એક કુટુંબનો ભાઈ બેઠો હોય, એક સમાજનો ભાઈ બેઠો હોય ત્યારે તમને હોંપ આવશે, બાપ મારો હો બેઠો છે. આનું નામ સમાજ છે મિત્રો. સમાજ સ્નેહથી ચાલે છે, અને એટલા માટે આ સ્નેહ મિલન કાર્યક્રમ છે. હમણાં ભૈલાજીએ જે પ્રમાણે વર્ણન કર્યું કે આજે પહેલો વખત એવું છે, મને માફી પણ માગી કે બાપુ તમારે બેસવું પડશે, કારણ કે પહેલું વર્ષ એવું છે કે અમારા સમાજનો આટલો ફંક્શન થોડું લેટ થયું. કાંઈ વાંધો નહીં, હું તમારા સમાજનો છું. વાહ, જય હો. કારણ કે તમારી અને મારી એટલે કે બ્રહ્મ સમાજ
અને આપણો વાણંદ સમાજ, આ બંને પહેલેથી વર્ષોથી આદિ અનાદિથી બંને સંકલિત ચાલ્યો છે, બંને સાથે જ ચાલ્યા છે. બંનેનો એક જ છેડો મળે. ઇતિહાસ છે, ઇતિહાસની અત્યારે આપણે વાતો નથી કરવી, પણ જન્મસિદ્ધિકાળ છે. તમે પણ જન્મ પહેરી શકો, હું પણ જન્મ પહેરી શકીએ. એટલે આપણે બ્રહ્મ છીએ, અને આપણે બ્રહ્મ છીએ છતાં જો આપણે કદાચ લેટ પડીએ, સમાજ માટે આપણને ગર્વ ન હોય, સમાજ માટે આપણને માન ન હોય, સમાજના સ્નેહ મિલનનો અર્થ શું? એકબીજા મળે, એકબીજા વાતો કરે, એકબીજાની અંદર એમ કહેવાય કે પ્રેમ ભાવ અને વિશ્વાસ પ્રગટ થાય. અને જ્યાં સુધી ભાઈ હોય, જ્યાં સુધી સમાજ હોય ને, તો આખું જગત કદાચ તમારી સામે આવે ને તો તમને જરા પણ બીક ન લાગે. આનું નામ સમાજ છે. સમાજ એટલે હાથીનો પગ કહેવાય. એટલે સદનો મહાનુભાવ બહુ વિશેષ છે. હું વધારે તો તમને શું, આપ સર્વે જ્ઞાની જ છું, એટલે વધારે કહેવાની કદાચ શરૂઆત ન કરી શકું. પણ આવો ને આવો સમાજને એક કરવાનો, સમાજને આગળ ધપાવવાનો અને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ તરફ જાય, એકબીજાને સહયોગ આપીએ, આપણા સમાજનો છે, એકબીજાને મદદરૂપ થઈએ અને એકબીજાની સાથે હાથ મિલાવી, ખભા પર હાથ રાખીને એમ કહે કે તું મૂંઝાઈશ નહીં, હું તારી પડખે છું, અને એ ભાવના રાખી અને આપણે આગળ વધીએ, એવી મને આપ સર્વને વિનંતી છે. સમાજની અંદર આખું ગામ આવે. એક પ્રસંગ હું ઘણીવાર કથાની અંદર કહેતો જોઉં છું. બે ભાઈઓના વચ્ચે થોડુંક મતભેદ, સમજણભેદ થઈ, અને બંને ભાઈઓ એકબીજાથી વિખૂટું પડી ગયા. ટૂંકમાં કહીશ, લાંબુ નહીં વર્ણન કરું. આ વાતને 15 વર્ષના વર્ષો વીતી ગયા. નાના ભાઈના ઘરે દીકરીના હાથ પીડા કરવાનો સમય આવ્યો, લગ્નનો સમય આવ્યો. આખા ગામની અંદર જગતમાં એના મોભા પ્રમાણે કંકોત્રી વિછાવી. મોટો ભાઈના ડેલીની અંદર બેઠો છે, એના પરિવાર સાથે આનંદમાં છે, પણ મન દુઃખી છે. એના મનની અંદર એક ડંખ છે કે મારા નાનાના ઘરે ધ્યાન આપજો સજ્જનો, મારા નાનાના ઘરે મારી દીકરીના લગ્ન છે ને હજુ સુધી મને નોતરું નથી આવ્યું. અને ધર્મપત્નીને કહે છે કે નાનો કદાચ ભૂલી જાય, નોતરું આપે કે ના આપે, મારી મોટા તરીકેની ફરજ છે કે મારી દીકરીના તાણા વધીને ભૂલે. આવો જ ભાવ એ જ સમય નાનાને આવ્યો. પ્રતિષ્ઠિત માણસોએ કહ્યું કે ભાઈ તે બધાને બોલાવે, મોટા ભાઈ બોલાવે ના બોલાવે, પણ કે ભાઈ અમારે 17 વર્ષથી અબુલા હાલે, અને કદાચ હું બોલાવવા જાઉં આવે કે ના આવે, પણ બુદ્ધિસ્ટ કૌશલ્ય માણસ હતા ને સલાહ આવે, ભાઈ આવે કે ના આવે, તારાથી મોટો છે, સમાજમાં પ્રતિષ્ઠિત છે, એનો પણ કંઈક મોભો છે, તું નાનો છે, તું જા અને જે કંકોત્રી આપી આય. ના આવે તો કદાચ અમે પણ ઠપકો આપી શકીએ. અને જેવો રાત્રે સાંજના સમયે આમ મારી દરવાજો બંધ તો ખિડકી ખડખડાઈ, તો અંદરથી અવાજ આવ્યો, ભાઈ કોણ? એટલે પેલા બહારથી કીધું, ભાઈ હું નાનો આવ્યો છું. અને નાનો કે તો શબ્દ સાંભળ્યો ને કે મોટો ભાઈ પથારીમાંથી ઊભો થઈ, એ મારો મોભલિયો આવ્યો, મારો ભાઈલો આવ્યો. 18 વર્ષના વેણ જે વિરોધ હતા ને એ દૂર થઈ ગયા. એમ મનમાં જે કટરાગો હોય ને એ દૂર કરો ને, ત્યારે બે ભાઈ વચ્ચે પ્રેમ રહે, બે ભાઈ વચ્ચે ભાવ રહે, અને સમાજ એક બને. અને સમાજને એક કરવાની આજે જરૂર છે, કારણ કે ઘણા સમાજ એવા છે. મોટો બ્રહ્મ સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, આપણો વાણંદ સમાજ હોય, કે કદાચ સુથાર સમાજ હોય. હું એક જ વસ્તુ કહું છું સમાજમાં કે આપણા ગામના હોય, આપણા ઘર હોય, આપણા ગામના હોય, આપણા ઘર હોય, આપણે બધા એક જ છીએ, એક જ વર્તુળમાં છીએ. એટલે સમાજને આગળ બધા સમાજથી આખું એમનું સંગઠન એટલું મજબૂત છે, કદાચ કોઈ બીજા સમાજવાળો પાછો પડતો હોય,
કે ભાઈ એમની જોડે મોટું સંગઠન છે, આપણે નહીં ચાલી શકીએ, પણ આપણો સમાજ નાનો છે ને છતાંય મજબૂત છે અને એને વધારે મજબૂત કરવાની જરૂર છે. અને એના માટે આ યુવા ધન જે મહેનત કરી રહી છે ને એના કાર્યને બિરદાવી આ યુવા ધનના જોરદાર તાળીઓના ગડગડાથી વધાવજો. હું મારી વાણીને વિરામ આપીશ. સર્વે સુખીનો સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ રક્ષે માચલ માચલ. મારો પરમાત્મા, મારો ઠાકોરજી, મારો મહાદેવ આપ સર્વને આનંદમાં રાખે, ખુશ રાખે એ મારા ભગવાન મહાદેવના ચરણની અંદર, મા ભગવતી લીંબચના ચરણની અંદર 2026નું વર્ષ આના કરતાં પણ આનંદિત જાય એવી મા ભગવતીના ચરણની અંદર વંદન. રાધે રાધે.